નમસ્કાર. દેતડ ગામે બુટલેગરનો ત્રાસ. દેશી દારૂના વેચાણથી ત્રસ્ત સ્થાનિકો સાવરકુંડલા રૂરલ પોલીસ મથકે પહોંચ્યા. સરપંચ સહિત મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશન પર પહોંચી બુટલેગર અશ્વિન વાઘેલા સામે રજૂઆત. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખુલ્લેઆમ દારૂ વેચાણ થતું હોવાને કારણે ગામમાં શાંતિ ભંગ થાય છે. મહિલાઓએ દારૂના ધંધા સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. સરપંચ સહિત ગ્રામજનો દ્વારા લેખિતમાં અરજી આપી દારૂનો ધંધો બંધ કરાવવા રજૂઆત. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપાધ્યક્ષ. દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિનભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો, દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલું હોય. તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને એક આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતડ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. લેખિત આપણે ગ્રામ સમસ્ત દેતડ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂ. હું ગામ દેતડ છે, અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું, અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતન જાય છે અને અમારી બાજુમાં જ રહેશે. અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ. અમારે એનાથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કંઈ નહીં. અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દેશે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ. હવે અમારે એવડી એવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ. એ પછી અમે છોકરીઓને કરી નાખશે તો કાંક, તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા? તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? અમે સાવરકુંડલા રજૂઆત કરવા આવ્યા છો, વાત કરો નાખી. મારું નામ ગોઠડિયા ધનતીભાઈ લીંબાભાઈ, દેતડ ગામ. દેતડ ગામમાં હું ઉપસરપંચ છું, મારા ઘરના સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે. એટલે ગામ લોકો ભેગા થાય અને રજૂઆત કરવા આવ્યા છે. એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારા 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતડમાં રહેવું ન જોઈએ. અન્ય શું માંગણી છે અને સાહેબે શું બાંયધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ. એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને પકડશું. રિઝર્વ ફોરેસ્ટની 500 મીટરની ત્રિજ્યામાં પરમિશન વગર કે ક્યાં કામે કાપો છો, શું કામ કાપવાના છે, ગામનું ગૌચર હોય કે ખરાબો હોય કે માલિકી હોય, અમે નિયત અરજી હોય કે દેશી બાવો કાપવા છે, એનો ખરડો તૈયાર થાય, બરોબર. આ 20 વર્ષના દેશી બાવો તમે કાપો છો, કોઈ બી પરમિશન વગર નથી, લીગલ નથી. અને કોઈ એમ કે ગામના ગૌચરમાં, બરોબર, ગામનું ગૌચર કુદરતી જે કઈ છે આ સંપત્તિ, એની ઉપર કોઈની માલિકી છે નહીં, બરોબર છે. તમારી જમીન છે, સર્વે નંબર છે, એક માલિકી હોય, પણ આ છે વૃક્ષ, એ કુદરતી સંપત્તિ, એમાં કોઈનો અધિકાર નથી. પરમિશન વગર આ વસ્તુ કપાતી નથી, બરોબર છે. તમારે જે કોઈ છે એને કહી દેજો, પેલી વાર વોર્નિંગ આપું છું, અહીંથી બધું આ ઉઠાઈ લે, બરોબર છે. આ હેબિટાટ છે, અહીંયા સિંહ છે, પછી અહીંયા નીલગાય છે, અહીંયા આ શિયાળ છે, સસલા છે, બરોબર છે. આ દેશી બાવળ 20 વર્ષનો છે, બરોબર. એક ગાડી 70,000ની જાય છે અને 2-3 હજારનો ખર્ચો હોય છે. આવી લગભગ તમને ખબર જ છે, એટલે નિયત પરમિશન હશે મામલતદાર સાહેબની, ક્ષેત્રીય વન વિભાગની, તો જ આ વસ્તુ થાય. આજથી તમે આ બધી પકડી.